માધુપુર. તમે લોકેશન જો કેટલું મસ્ત છે. ફાઇનલી અમે પહોંચી ગયા. સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વિડીયોમાં. ને આજે જો ગુડ મોર્નિંગ સવારનું દરિયાકાંઠે થયું છે ને અમે આવી ગયા છીએ માધુપુર. કેમ કે કાલે રાતે જ અમે વેરાવળથી આવી ગયા હતા સીલ, પણ રાતે બહુ મોડું થઈ ગયું હતું ને સવારના અમે ઘરેથી નીકળ્યા ને તો 5:30 વાગ્યા હતા અને બહુ જ અંધારું હતું, તો વ્લોગ શૂટ નહોતો કર્યો. તો અહીંયા આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને. તમે લોકેશન જો કેટલું મસ્ત છે દરિયાકાંઠાનું. એક નંબર વ્યૂ આવે. જો હજી સૂર્યદાદા પણ એના ઘરેથી નીકળ્યા જ છે. અને આજે ટ્રાફિક જો રસ્તામાં કેટલી રોડ ઉપર ટ્રાફિક છે. હું ને યુગ તો અહીંયા ઊભા છે સાઈડની ગાડી લઈને ઊભા. કાં યુગ? કેમ કે અમારે જવાનું છે અહીંયા મામા પાગલ આશ્રમ છે ને ગોળસર, અહીંયા મંડપ કરવા જવાનું છે. તો ચાલો તમને પણ આજે મંડપ બતાવીશું રામદેવપીર મહારાજનો, અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મળીએ સીધા ગોળસર જઈને. પહોંચી ગયા છે ગોળસર ને ભાઈ તમે ટ્રાફિક જો હદ વારની ટ્રાફિક છે ને પબ્લિક એટલી રસ્તે હતી ને કે નીકળાતું નથી. હાલો અંદર તો કદાચ અવાજ નહીં આવે, પણ હું અહીંયાથી તમને જેટલું શૂટ થાય ને એટલું કરી. કેટલી બધી ટ્રાફિક છે જો. બાલસ પરિવારના રાયડા બાપા છે ને અમે ત્યાં આવ્યા હતા આજે, કારણ કે તિથિ ઉજવવાની હતી ને. તો જો કેટલી મોટી પબ્લિક છે હું તમને બતાવું ને. કદાચ અંદર અવાજ નહીં આવે પણ ખાલી આપણે શૂટિંગ કરી લઈએ. જો કેટલી બધી પબ્લિક છે, ઝાઝા બધા માણસો છે. જો અહીંયા બધી પૂજા વિધિ ચાલુ છે, કારણ કે યજ્ઞ ને હવન ને બધું હતું એટલે. આ છે અમારે સુરાપુરા દાદા રાયડા બાપાનું મંદિર. ચાલો હું તમને દર્શન કરાવું.
આ છે અમારું રાયડા બાપાનું મંદિર. તો તમે બધા દર્શન કરી લેજો ને, કોમેન્ટમાં જય રાયડા બાપા લખી દેજો. આપણે બાપાના દર્શન કરી લીધા છે ને હવે વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હાલે ને તો આપણે થોડી વાર બેસીએ અને બધું એન્જોય કરીએ ને પછી જમણવાર છે ને તો પછી આપણે જમી લઈશું. એને છે ને લાપસી ભાવે ને તો એકલી લાપસી જ ખાધી, બીજું કંઈ ન ખાધું. હું હવે આઈસ્ક્રીમ ખાઈને પેટ ભરી લીધું. માધુપુર બીચ પર અહીંયા થોડા ફોટા શૂટ કરવાના છે, રીલ બનાવવાની છે ને અત્યારે એવો તડકો છે ને તોય તમે પબ્લિક જો કેટલી બધી છે, કેટલા બધા માણસો છે. જો ઊંટ ઉપર ને બેઠા અને આ બાજુ પણ એટલી ટ્રાફિક છે, ઘણા માણસો છે અહીંયા બેઠા છે કારણ કે અહીંયા પ્રવાસીઓ વધારે આવતા હોય ને બહારના. એટલે અમારા ભાઈ જો સવારનું મંડપમાંથી બેટ લીધું ને આખે રસ્તે ભેગું બેટ ફેરવું. તો માધુપુર બીચ ઉપર અમે ઘણું બધું એન્જોય કર્યું, કેટલા બધા ફોટા પાડ્યા, રીલ બનાવી ને હવે જવાનું છે ઘરે કારણ કે બહુ જ તડકો થઈ ગયો. તો હવે ચાલો નીકળીએ ઘરે અને મળીએ હવે સીલ જઈએ. દરિયાથી ફોટા પાડી રીલ બનાવી લેવાનું એટલો તડકો લઈ ગયો તો મને રસ પીવા ઉભા. અત્યારે જો ઉનાળામાં ઠંડો ઠંડો રસ મળી જાય ને યુગો કેવો રસ છે અને અમારે કંઈક જોઈ જાય ને રસ ને રેકડી તો એને ભૂખ તરત લાગી જાય. કાંઈ ભૂખ તો મસ્ત મજાનો મંડપ કરી લીધું. રાયડા બાપાએ જઈ અને ઘરે આવી ગયા, નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા, કપડાં ધોઈ લીધા ને હવે થોડું ઘણું ઘરનું કામ કરી લઈએ અને પછી વાડીમાં એકાદો ચક્કર મારી આવીએ. કારણ કે વાડીમાં જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી મજા આવે ને યોગ્ય છે ને કાકા ભેગું ગામમાં થોડીક વાર ઘરમાં શાંતિ છે ને આવે ને એટલે ધડબડાટી ચાલુ થઈ જાય. અમારા ડેઝી બેન જો અહીં બેઠા છાના મુના એકલા એકલા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં. ને જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. રાતે અમે ગામડેથી મોડા આવ્યા હતા ને તો વ્લોગ શૂટ નહોતો કર્યો ને અત્યારે જો ચા પાણી નાસ્તો કરી લીધા છે ને આવા ધોવાનું બધું બાકી છે ને બધું કામ પણ બાકી છે. સૌથી પહેલાં તો મારે આજે દહીણાના ડબ્બા ખાલી થઈ ગયા ને તો પહેલાં તો દહીણું જ દળવું પડશે. તો ચાલો હું દહીણું દળી લઉં. અમારા ભાઈ અહીંયા બેઠા બેઠા ટીવી જોઈને આખા ઘરમાં બધામાં જ્યાં હોય અહીંયા ને મેં જોઉં દહીણું કરી લીધું હતું તો ઘઉંનો ડબ્બો ભરાઈ ગયો ને હવે બાજરાનું દળવાનું છે ને તો ઘંટી ચાલુ છે. હમણાં બાજરાનું દહીણું નાખી દઉં પછી કચરાને પોતા નિરાતે કરીએ કારણ કે બધું કામ આડું હવડું વિખાઈ ગયું. આજ તો રસોડામાં આવી ગઈ કારણ કે દહીણું દળાય ને ત્યાં સુધી આપણે રસોઈ બનાવવાની હતી. તો કુકરમાં બટેટાનું શાક મૂકી દીધું છે, સરસ મજાના થોડા એવા ભાત બની ગયા છે ને રોટલીનો ડબ્બો પણ ભરી લીધો છે ને હવે વાસણનો ઢગલો મારી રાહ જોઈને અમારા ભાઈને હવે ભૂખ લાગી ને ત્યાં આવી ગયા રસોડામાં. ભૂખ લાગી ને હમણાં બની જાય ને, થોડું ઘણું જ બની ગયું, થોડું જ બાકી છે પછી જમી લઈએ. ઓકે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું હવે ફરીથી નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, બાય બાય.